સુરતમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો બની રહ્યા છે। ત્યારે દારૂના નશામાં એક પાલિકાના અધિકારીએ અકસ્માત સર્જ્યો હતો। ફૂલ સ્પીડમાં કાર ચલાવીને પહેલા એક કારને ટક્કર મારી અને ત્યારબાદ કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને રોંગ સાઈડમાં ઘૂસી ગયો। તો અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। આ દરમિયાન અધિકારીના પરિવારને જાણ થતા પોલીસ આવે તે પહેલા જ તેને ભગાવી આવી ગયા હતા। જો કે પોલીસ દ્વારા આ પાલિકાના અધિકારીને પકડી પાડવામાં આવ્યો છે। આની અંદર ગુનો બને છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે, એને ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે, એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે। એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા, પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો, એટલે એમની તપાસ કરીને પોલીસે એના બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવેલ છે। સર, આ શેમાં જોબ કરતા હતા અને શું નામ છે? એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે 8મા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનું અજાણા ઇસમ તરીકે ફોર વ્હીલના ચાલક તરીકે નામ લખેલ છે। હવે તપાસ કરી અને એમની આગળની કાર્યવાહી થશે।